નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના ડીસામાં 4 દિવસથી આશા વર્કર મહિલાઓ કચેરીના પ્રાંગણમાં ભૂખ હડતાળ પર બેઠી છે. આશા વર્કર બહેનોને 10 માસથી વેતન ન ચૂકવાતા કંટાળીને આખરે મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણા પર બેસી જઈ આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ડીસામાં આશા વર્કર બહેનોએ છેલ્લા 10 માસથી સરકાર દ્વારા 50% ટોપઅપ અને 2500 માસિક વેતન ચૂકવવામાં આવ્યું નથી, જેના માટે મહિલાઓએ વારંવાર આંદોલનો કર્યા છે અને છેલ્લા 10 દિવસથી જિલ્લા પંચાયત કચેરી આગળ ભૂખ હડતાળ પર બેસી જતા બનાસકાંઠા જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વેતન ચૂકવાઈ ગયું છે, પરંતુ ડીસા તાલુકાની આશા વર્કર બહેનોને હજુ પણ પગાર ચૂકવાયો નથી. ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી મહિલાઓને સમયસર પગાર ન મળતા તેમની હાલત કફોડી બની રહી છે. ત્યારે આજે ડીસા તાલુકાની તમામ આશા વર્કર મહિલાઓને મામલતદાર કચેરીના પાર્કિંગ શેડમાં છેલ્લા 4 દિવસથી ધરણા પર બેઠી છે. 4 દિવસથી ધરણા પર બેઠેલા આશા વર્કર મહિલાઓ આજે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને નાયબ કલેક્ટર નેહા પંચાલને આવેદનપત્ર આપી તેમને વેતન તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.